તો આ સાથે ગીર સોમનાથમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ગીર સોમનાથ ખાતે પણ ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ સાથે ખાસ કરીને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। પ્રાતઃ આરતી અને શણગારના દર્શન ભક્તો ધન્ય બન્યા છે। દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દેશ વિદેશથી આવતા ભાવિકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે। હર હર મહાદેવ અને જય સોમનાથના ગુંજી ઉઠ્યા છે ગગનભેદી નાદ। ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। દેશ વિદેશથી ભક્તો આવ્યા છે। ગીર સોમનાથ ખાતે સોમનાથ મંદિરે પણ શિવભક્તોનું ઘોડાપુર। તો પ્રાતઃ આરતી અને શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દેશ વિદેશથી આવતા ભાવિકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તો આ સાથે જ ભક્તો આવી રહ્યા છે। દૂર દૂરથી દેશ વિદેશથી ભક્તો છે સોમનાથ દાદાને શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે। આરતી શણગારના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થાઓ પણ કરાઈ છે। मेरा नाम नागभूषणम, मेरा वाइफ का नाम लता है। हम तेलंगाना से आया, तेलंगाना निजामाबाद डिस्ट्रिक्ट। और दर्शन अच्छा हुआ। हम महाशिवरात्रि के लिए आया है। बहुत अच्छा दर्शन हुआ। बहुत आनंद है। अच्छा अरेंजमेंट अच्छा है। मंदिर व्यवस्था तो अच्छा है। बहुत अच्छा है। बहुत आनंद हुआ। ओके। मेरा नाम सुमति है, हैदराबाद से आई हूँ। बहुत अच्छा दर्शन हुआ और व्यवस्था भी अच्छा हुआ। नाम सुनीता है, मैं यूएसए से आया हूँ दर्शन करने के लिए। अच्छा हुआ दर्शन हमारा। एक्चुअली मेरे मम्मी के साथ आई हूँ मैं यहाँ पे। बहुत अच्छा लगा हमको देख के। नाम मनोज कौशिक है। हम लोग अभी बड़ौदा से आए हैं। वैसे मैं देहरादून का रहने वाला हूँ। हम लोग कल शाम को पहुंचे यहाँ पे। कल शाम भी हमने दर्शन किए और आज भी सुबह हम लोगों ने दर्शन किए। बहुत ही दिव्य अनुभूति हुई है महाशिवरात्रि के अवसर पे। और सबसे बड़ी अच्छी बात यह है कि व्यवस्था बहुत है। कोई लूटपाट नहीं, कोई खसोट नहीं, यहाँ आ जाओ वहाँ आ जाओ। जय सोमनाथ। ऐसी मन्नत तो हमने कुछ नहीं मांगी, बस जस्ट एक सोमनाथ महादेव के दर्शन करने की इच्छा हुई कि चलो महाशिवरात्रि का अवसर है तो इसलिए हम लोग जो है चल दिए। कोई ऐसी कोई विशेष कोई मान्यता। हम लोग प्रथम ज्योतिर्लिंग सोमनाथ के दर्शन के लिए वडोदरा से आए हैं और महाशिवरात्रि के पावन पर्व पे बहुत महान अनुभूति का हमने अनुभव किया। बहुत दिनों से एक इच्छा थी यहाँ आने की, भगवान ने वो पूर्ण की। हर हर महादेव। हाँ, परिवार के साथ आना हुआ और व्यवस्था बहुत अच्छी है और आगे भी आने की इच्छा रखते हुए हर हर महादेव। नाम मनोज कौशिक है। हम लोग अभी बड़ौदा से आए हैं। અમે પેટલા તાલુકો જિલ્લો આણંદ રૂપિયાપુરા ગામથી દર વર્ષે આવીએ છીએ। છેલ્લા 15 વર્ષથી અમે આવીએ છીએ। અમે આખું ગ્રુપ છે, સોમનાથ ગ્રુપ અમારું। એ બધા અમે દર વર્ષે आंध्र प्रदेश के है। मेरा नाम नागभूषणम, मेरा वाइफ का नाम लता है। તો હર હર મહાદેવ અને જય સોમનાથના ગુંજી ઉઠ્યા છે ગગનભેદી નાદ। ગીર સોમનાથ મંદિર શિવ ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે। ભક્તો પહોંચ્યા છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે। સોમનાથ મહાદેવના સાહિત્યમાં આજ વહેલી સવારથી જ મહાશિવરાત્રિના પાવન પર્વ પર લોકો માટે મંદિર 4 વાગ્યાથી ખુલ્લા મુકાયા છે। મહાશિવરાત્રિના પાવન પર્વ પર લોકોની ભીડ જાણે ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહાશિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સોમનાથ ટ્રસ્ટ જેવા અમુક સેવાઓ પણ મૂકવામાં આવી છે, જેમાં વહેલી સવારથી જ મહાઆરતી, પાગ પૂજા અને અનેક લોકો માટે પ્રસાદ તેમજ પાણી અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકોની ભીડ જે માટે ન અટકાય તેના માટે થઈને પૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના દિવસે લોકો દર્શનાર્થે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। ઉષા મેરાવડા, ગીર સોમનાથ।
તો દેશ વિદેશથી આવતા ભાવિકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તમામ જે લોકો આવ્યા છે તેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે. સાથે જણાવ્યું છે કે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે પ્રકારની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રાતઃ આરતી અને શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.